ચાપટપુરા ખાતે મફત એક્સરે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તો આ કેમ્પમાં આપણે 14 વર્ષથી ઉપરના તમામ લાભાર્થી એમને એક્સરે માટે જવાનું છે। હવે આ એક્સરે શા માટે આપણે કરાવવો જરૂરી છે એના વિશે થોડી માહિતી આપીએ। તો અત્યારે સરકારનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે ટીબી મુક્ત ભારતનો પ્રોગ્રામ સરકાર ચાલી રહ્યો છે। એ અંતર્ગત 14 વર્ષથી ઉપરના જે કોઈ લોકો છે એમને એ લોકોને 15 દિવસથી વધુ સમયથી ખાંસી આવતી હોય, એ લોકો જેમને ગળફામાંથી લોહી આવતું હોય, દિવસે વજન ઘટતું હોય, સાંજના સમયે તાવ આવતો હોય, જે લોકોને બીપી, ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી જેવી કે HIV છે, કેન્સર છે, કિડની અને લીવરના રોગો જે છે, આવા ગંભીર પ્રકારના જે રોગો છે એવા લોકોને પણ આવતીકાલના જે એક્સરેનો જે કેમ્પ છે એમાં ખાસ હાજર રહેવા મારી આપ સૌને નમ્ર અપીલ છે। એનું કારણ કે ટીબી જે છે એ એક હવાથી ફેલાતો રોગ છે। ટીબી હવાથી ફેલાતો રોગ છે। ક્યાંય ને ક્યાંય કોઈ દિવસ આપણે ટીબી પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા જ હોય છે। જ્યારે આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ કે કોઈ ભીડભાડવાળી જગ્યામાં કોઈ ટીબી દર્દીનો આપણને સંપર્ક થાય તો એના જે શ્વાસોશ્વાસ દ્વારા જે જંતુ જે છે, જે એના બેક્ટેરિયા જે છે એ આપણે આપણા શ્વાસ દ્વારા ફેફસામાં લઈએ છીએ। જ્યારે પણ આ જંતુ જે છે, આ બેક્ટેરિયા જે છે એ આપણા ફેફસાની અંદર આવે તો તરત આપણને ટીબી લાગુ પડતો નથી, તરત આપણને ટીબી લાગુ નથી પડતો। પણ જ્યારે પણ આપણી ઇમ્યુનિટી પાવર મતલબ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય તો એ જીવાણુ જે છે એ બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે અને આપણને ટીબીનો હુમલો કરે છે। તો આપણે આવા ટીબીના જંતુથી સંક્રમિત તો નથી ને એ જાણવા માટે, એનું નિદાન કરવા માટે આપણે આવતીકાલે જે એક્સરેનો કેમ્પ રાખેલો છે ચાપટપુરા ખાતે, એમાં મહત્તમ લાભાર્થી લાભ લે એવું અમારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટોટાણા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે। બરાબર? કોઈનો કોઈ પ્રશ્ન હોય તો મને જણાવો। પણ તમારા કુટુંબના પણ જે કોઈ સભ્યો છે જે 14 વર્ષથી ઉપરના અને આ જે મેં લક્ષણો કીધા એમાં જે કોઈ લક્ષણો હોય તો એમને ફરજિયાત કાલે મારે એવું માનવું છે કે એક્સરેનો લાભ લેવો જોઈએ। બરાબર?